દિયોદરના ફોરણા ગામે તાલુકા કક્ષાનો 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ। ફોરણા ગામની પીએચ લુકડ માધ્યમિક વિદ્યાલય ખાતે ઉજવાયો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ। દિયોદર મામલતદાર ER નીનામાના હસ્તે ધ્વજવંદન કરાયું। સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરી એટલે કે ભારતનો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઈસવીસન 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો। જેમાં 26 જાન્યુઆરીનો કાર્યક્રમ ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામે શ્રી પીએચ લુકડ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં દિયોદર મામલતદાર ER નીનામાના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી અને અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ દેશભક્તિના ડાન્સથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું, જેમાં સારી કામગીરી કરનાર તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા। જેમાં કાર્યક્રમની આભાર વિધિ ડેપ્યુટી સરપંચ ભમ્મરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી, જેમાં આ પ્રસંગે ઉપસ્થિત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, શ્રી પીએચ લુકડ વિદ્યાલયના મુખ્ય ચેરમેન પારસમલજી લુકડ, અલ્પેશભાઈ લુકડ, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર હસમુખ ચૌધરી, મહિલા પ્રમુખ અલકાબેન જોશી, પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, ફોરણા ગામના સરપંચ નારણભાઈ ઠાકોર સહિત તમામ શાળા પરિવારના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। 70 વર્ષનો પ્રજાસત્તાક દિન જ્યારે ઉજવાતો હોય, તાલુકા લેવલથી બધા મહાનુભાવો વધાર્યા છે, બહુ આનંદ થયો। આ ફોરણા પીએચ લુકડ વિદ્યાલયમાં અમારી પસંદગી કરી છે। ગામજનો, નાના મોટા ભાઈઓ બહેનો અહીંયા પધારી અને ઉત્સાહમાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે, એ બદલ હું પારસમલ લુકડ ખૂબ ઉત્સાહી છું। અહીંના આજુબાજુના બધા મીડિયા વર્ગ પણ અહીંયા પધાર્યો છે। મને એટલું વાતાવરણ ઉત્સાહપૂર્વક લાગે છે કે હજુ અહીંયા કાર્યક્રમો રોજના રોજ થયા કરે એવી મેં મામલતદાર સાહેબને પણ ભલામણ કરી છે કે જ્યારે જ્યારે અહીંયા જરૂર લાગે, અમારા પ્રાંગણની જરૂર લાગે ત્યારે અમે સદૈવ તૈયાર રહીશું, એ જ અભિલાષા। 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા દિયોદર તાલુકાનું વસ્તીના ધોરણે જે ગામ પસંદ કરવાનું હોય એમાં આજે ફોરણા મુકામે વસ્તીના પ્રમાણમાં ગામનો વારો હતો, એટલે આપણે ફોરણા મુકામે આ ધ્વજવંદન તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવે અને આ પીએચ લુકડ વિદ્યાલય ફોરણા ખાતે ગ્રામજનો, આ સ્કૂલના ટ્રસ્ટી, આ જે પ્રાંગણમાં કાર્યક્રમ થયો છે એ સ્કૂલના આચાર્ય, પ્રાથમિક શાળા, મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો સાથે આપણે આ કાર્યક્રમ જે 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તેનો સારી રીતે ઉજવ્યો અને તમામને આ કાર્યક્રમ ઉજવવા બદલ શુભેચ્છાઓ પાઠવું છું। ઓકે સર, થેન્ક યુ।